ધોરણ 12 પ્રકરણ 3 ના 21મા ભાગમાં આપણે જૂના વર્ષમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું. 2019 થી આપણે શરૂ કરીશું તો 2010 સુધી જઈશું. તો જુઓ, 298 કેલ્વિન તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતો હોય તેવા કોષ માટે E ડિગ્રી સેલ 0.59 છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. તો સંતુલન અચળાંક અને E ડિગ્રી સેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણને ખબર છે. કયું મિત્રો? તો K બરાબર એન્ટીલોગ n E ડિગ્રી સેલ છેદમાં 0.059. તો એનો મતલબ એમ કે કેટલાનો એન્ટીલોગ? તો n કેટલો છે? તો એક ઇલેક્ટ્રોન ભાગ લે છે. તો 1 ગુણ્યા E ડિગ્રી સેલ કેટલો આપેલો છે? તો 0.59 આપેલો છે. છેદમાં આ 0.059 કરી નાખીશું. તો કેટલાનો એન્ટીલોગ આવ્યો? તો આ સંખ્યા તો આપણને ખબર પડી ગઈ ને. આ તો એકડો જ છે. અહીંયાથી એક બિંદુ છે તો છેદ ઉડાડો એટલે કેટલો થઈ ગયો? 10 થઈ ગયો. તો therefore 10 નો એન્ટીલોગ. તો K બરાબર એન્ટીલોગ મતલબ શું? તો સંખ્યાને 10 ની ઘાત ઉપર ચડાવી દેવાની. એને શું કહેવાય? એન્ટીલોગ. તો K બરાબર 10 ની 10 ઘાત. ક્લિયર વાત? તો આપણો જવાબ ક્યાં ગયો? આવી રહ્યો 1.0 ગુણ્યા 10 ની 10 ઘાત. બીજો પ્રશ્ન જુઓ. કોષ પ્રક્રિયા 2Fe+3 વત્તા 2I- gives 2Fe+2 વત્તા I2 માટે 298 કેલ્વિન તાપમાને E ડિગ્રી સેલ બરાબર 0.24 વોલ્ટ છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શું થશે? હવે ગિબ્સ ઉર્જાનું સૂત્ર પણ તમને ખબર છે. ડેલ્ટા G ડિગ્રી બરાબર માઇનસ NF E ડિગ્રી સેલ. તો કિંમત મૂકી દઈએ. આ n કેટલો થશે? તો તમે જાતે નક્કી કરો. અહીંયા આ 3 દુ 6 એટલે ઓક્સિડેશન અંક કેટલો થયો? +6. અહીંયા 2 દુ 4 એટલે ઓક્સિડેશન અંક કેટલો થયો? +4. તો કેટલાનો ફેરફાર થયો? 2 નો ફેરફાર થયો. બરાબર. આ રીતે અહીંથી પણ તમે ગણી શકો છો, અહીંથી પણ. બરાબર. તો આ n બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. તો -2 ગુણ્યા 96500 અને ગુણ્યા E ડિગ્રી સેલ જે છે આપણને કેટલો મળ્યો છે? 0.24 મળ્યો છે. તો એક કામ કરીએ, આપણે કેલ્ક્યુલેટરથી જોઈએ શું કહે છે. આમ તો તમને કેલ્ક્યુલેટર તમે વાપરી શકશો નહીં. 2 ગુણ્યા 96500 અને ગુણ્યા 0.24 તો 46320 આવો જવાબ મળે છે. પણ ધ્યાન રાખજો, આ વોલ્ટ ઇન્ટુ કુલમ મતલબ શું છે? આ જૂલ છે. કિલો જૂલ મતલબ 3 મીંડા કાપી નાખીએ તો 46.320. મારી ઇમેજ વચમાં આવે છે કે નથી આવતી? નહીં આવતી હોય. દેખાયું હવે? બરાબર. પણ સમજો આ માઇનસ, તો -46320. બરાબર. હવે જો પ્રક્રિયા ડેલ્ટા G ડિગ્રી માઇનસ હોય, E ડિગ્રી સેલ પ્લસ હોય તો એ આપણે સીધી વસ્તુ છે. એટલે જવાબ તો આમાંથી જ આવે. એટલે આપણને પહેલાથી જ ખબર પડી જાય. બીજું, તમે ઘણી વખત આવી રીતે આ ગુણાકાર જે છે ને એનો પહેલો આંકડો જોઈ લેવાનો અને પછી જોવાનું પાછળ છગડો છે. તો નવડા ને પાછળ છગડો હોય તો આને આપણે 1 ગણી શકીએ. અને આ જોઈ લો, આ કેટલા થઈ ગયા? તો 24 દુ 48. મતલબ ચોગડો આગળ આવવો જોઈએ એવી સંખ્યા પસંદ કરવાની. કારણ કે આ બંને જગ્યાએ તો બગડો છે, તો આ ચોગડો આગળ આવી ગયો એવી સંખ્યા પસંદ કરી અને જવાબ કેવો લીધો? માઇનસ. બરાબર. માની લો કે આ તો મેં કેલ્ક્યુલેટરથી ગણતરી કરી, પણ તમારી જોડે ટાઈમ ઓછો હોય તો તમે અહીંયા કને ઓપ્શનની આંકડા જોઈ અને ફટાફટ એ રીતે સીધી ગણતરી કરી શકો છો. આ પ્રશ્ન જુઓ 2018નો. બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાઓને સુસંગત જુદી જુદી EMF કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી ચિત્ર મતલબ ડાયાગ્રામમાં આપેલ છે તો તેને ધ્યાનમાં લો એમ કે છે. અને પછી એમ કે છે કે તો વિષમ પ્રમાણ અનુભવતો ઘટક કયો? વિષમ પ્રમાણ, જેને આપણે કઈ ભાષા વાપરીએ છીએ? વિષમીકરણ. ખ્યાલ છે મિત્રો વિષમીકરણ કોને કહેવાય? તો એવી રેડોક્સ પ્રક્રિયા
કે જેમાં એકને એક ઘટકનું ઓક્સિડેશન પણ થતું હોય ને એકને એક ઘટકનું રિડક્શન પણ થતું હોય. તો જુઓ આપણે જોઈએ કે કયો ઘટક વિષમીકરણ અનુભવશે. તો આ બ્રોમિન નો ઓક્સિડેશન અંક આમાં કેટલો? તો 4 દુ 8 માંથી 1 જાય તો 7 એટલે +7 થયો. આમાં બ્રોમિન નો ઓક્સિડેશન અંક કેટલો? તો 3 દુ 6 માંથી 1 જાય તો 3 દુ 6, 6 માંથી 1 જશે તો કેટલા થશે? +5 થશે. આમાં બ્રોમિન નો ઓક્સિડેશન અંક કેટલો? તો 2 માંથી 1 જાય તો +1 થશે. આમાં બ્રોમિન નો ઓક્સિડેશન અંક કેટલો? 0 અને આમાં બ્રોમિન નો ઓક્સિડેશન અંક કેટલો? -1. તો એક તો ક્લિયર કટ વાત આપણા જોડે આ મળી કે આ બંનેનું વિષમીકરણ થવાનું નથી. કોઈ પણ પ્રક્રિયામાં આ બંને ઘટકો ક્યારે વિષમીકરણ ના અનુભવે. આ પ્રક્રિયાની કોઈ પણ પ્રક્રિયામાં. કેમ મેં એવું કીધું? તો ધ્યાન રાખજો. હા, આ તમને બધી જગ્યાએ કામ લાગશે આ વાત. બ્રોમિનનો મહત્તમ ઓક્સિડેશન અંક કેટલો? +7. તો +7 થી તો વધારે ઓક્સિડેશન થશે જ નહીં, બરાબર. જ્યારે ન્યૂનતમ ઓક્સિડેશન અંક કેટલો? તો -1. કારણ કે બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 7 ગુમાવી દીધા. હવે શું? હવે તો નહીં ગુમાવે ને, અને એક જ મેળવશે તો -1. તો આ ઘટકનું હંમેશા રિડક્શન થાય. આ જ્યારે પણ પ્રક્રિયા કરે ને ત્યારે આનું રિડક્શન જ થાય. એટલે તમારે યાદ રાખવાનું, કોઈ પણ પ્રક્રિયા હોય આ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે. કોઈ પણ પ્રક્રિયા હોય આનું હવે રિડક્શન શક્ય નથી, મતલબ આનું ઓક્સિડેશન જ થશે. એટલે કોઈ પણ પ્રક્રિયા હોય ત્યારે આ Br- જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે મિત્રો, બરાબર ને. એવા ઘણા બધા પ્રશ્નો આવે છે કે કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે. તો આ સિમ્પલ લોજિક થી તમે એ વાત સમજી શકો. તો આ બંનેનું વિષમીકરણ નહીં થાય, એક વાત. હવે બીજું સવાલ, હવે આ બંને રહ્યા તો આ બંનેમાં +5 માંથી +7 થયો મતલબ ઓક્સિડેશન, અને +5 માંથી વળી પાછો +1 થયો મતલબ રિડક્શન. જ્યારે અહીંયા પણ તમે એવું કહી શકો +1 માંથી +5 થયો તો ઓક્સિડેશન, અને +1 માંથી 0 થયો તો રિડક્શન. તો અહીંયા એમ લાગે છે કે બંનેનું વિષમીકરણ થાય છે. પણ તમારે ખાસ જોવાનું, પ્રક્રિયા આગળ ક્યારે વધે? જ્યારે E ડિગ્રી સેલ એનો કેવો હોય, જે પોટેન્શિયલ જે છે એ એનો કેવો હોય? ધન હોય. એટલે તમારે સીધા પોટેન્શિયલની બાદબાકી કરી જોવાની. જેમ કે અહીંયા જોવા 1.5 અને 1.82. તો આ મોટામાંથી નાની, આ નાની સંખ્યાથી, આ મોટી સંખ્યાથી, નાનામાંથી મોટી બાદ કરો તો ઋણ મળ્યું જવાબ. અહીંયા કેટલા છે? 1.595. 1.5 આ મોટી સંખ્યા, આ નાની સંખ્યા. થઈ ગઈ વાત ક્લિયર? મોટામાંથી નાની સંખ્યા બાદ કરશો એટલે શું મળશે? ધન જવાબ મળશે. મતલબ આપણો જવાબ આ આવશે. સિમ્પલ લોજિક, ગણતરીઓ કરવાની જ જરૂર નથી. પછી અહીંયા જુઓ તો આ કેટલું થયું? 1.595 પાછું ઘટ્યું, તો પાછું ઘટી જાય છે મતલબ વળી પાછું માઇનસ થઈ જશે. અને એમને એમ પણ તમે જોઈ શકો તો જુઓ 82, આને 82, 1.82, 1.5 ઘટ્યું, પાછું વધ્યું, પાછું ઘટ્યું, આના કરતા પણ ઘટ્યું. મતલબ ઘટાડો આના એકલામાં જ શું થાય છે? વધારો થાય છે. એટલે આપણો જવાબ શું આવશે? HBRO. પોટેન્શિયલના આધારે સીધો આ રીતે તમે વિષમીકરણ સમજી શકો કે આમાં વિષમીકરણ પ્રક્રિયા થઈ શકે છે. હવે આ પ્રશ્ન જોવા શું કહે છે? લેમ્ડા ડિગ્રી m ની વેલ્યુ આપેલી છે 133.4 AgNO3 ની, 149.9 KCl ની, 144.9 તો એ KNO3 ની. તો આવી રીતે આ વેલ્યુ પરથી એમ કહે છે કે તમારે આપણે AgCl ની અનંત મંદનની તુલ્ય વાહકતા, મતલબ લેમ્ડા ડિગ્રી m AgCl માટે આપણે શોધવાનો છે. કન્સેપ્ટ ખબર પડી ગઈ ને કયો? ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. અને ઓસ્વાલ્ડના મંદન નિયમ માટે મેં તમને સીધી રીત આપી છે કે તમારે શું કરવાનું, જે પણ આપેલા હોય ને એક બાજુ લખી દેવાના. જેમ કે આ શું છે? AgNO3. પછી બીજું કોણ છે? તો કે KCl. અને ત્રીજું કોણ છે? તો KNO3. બરાબર. પછી તમારે જોવાનું કે કોના આયન બાકી બંનેનામાં દેખાય છે. તો જો આમાં Ag+ આયન છે પણ જો આમાંથી ક્યાંય નથી દેખાતો. NO3- છે પણ ખાલી આમાં જ છે, આમાં નથી. આમાં K+ આયન છે પણ જો આમાં નથી દેખાતું. Cl- આયન છે તો બંનેમાંથી ક્યાંય નથી દેખાતું. પણ આ જુઓ K+ તમને અહીંયા પણ જોવા મળે છે અને NO3- અહીંયા પણ જોવા મળે છે. તો એમ કહી શકાય ને કે આ KNO3 ના આયન જે છે એ બાકી બંનેમાં દેખાય છે. તો પહેલા એવું નિરીક્ષણ કરી લેવાનું, બસ બાકી બંનેના મૂલ્યોનો સરવાળો કરીને આની બાદબાકી કરી નાખવાની. જેમ કે આનો સરવાળો કરી નાખો 133.4 કોણ? AgNO3. KCl કેટલો છે? તો 149.9
9 અને આનો સરવાળો અને આ બાદબાકી કરી નાખીએ કયું KNO3 તો KNO3 જે છે કેટલું થશે 144.9 પછી જોવાનું ઈજી કયું લાગે છે તો ઈજી પહેલા આની બાદબાકી ઈજી લાગે છે તો સીધી વસ્તુ છે 44 ને 49 એટલે આ તો બધું 0 થઈ જવાનું 9 માંથી 4 જાય કેટલા થઈ જાય 5 એટલે આ 5 જ બચ્યા તો હવે એ 5 આમાં ઉમેરી દઈએ તો 133 વત્તા 5 એટલે કેટલા થઈ ગયા 138 થઈ ગયા તો આપણો જે જવાબ આવશે કેટલો આવશે 138 બરાબર ને કોમન લોજિક જેના આયન બાકી બંનેમાં દેખાતા હોય એને બાદ કરી નાખવાનું બાકી બંનેનો સરવાળો કરી નાખવાનો ક્લિયર હવે આ જુઓ એક ઇલેક્ટ્રિક ઘડિયાળમાં ઝિંક સિલ્વર ઓક્સાઇડ કોષ વપરાય છે એક નહીં પણ એમ કોઈ બી ઇલેક્ટ્રિક ઘડિયાળમાં જે સેલ વપરાય છે એ ઝિંક Ag2O નો સિલ્વર ઓક્સાઇડનો કોષ હોય પ્રક્રિયા કે છે એની નીચે મુજબ છે ઝિંકનું ઓક્સિડેશન થાય છે જેનો ઈ ડિગ્રી સેલ -0.760 વોલ્ટ છે અને Ag2O જે છે એનું રિડક્શન થાય છે જેનો ઈ ડિગ્રી સેલ 0.344 વોલ્ટ છે F ની વેલ્યુ આપણને ખબર છે 96500 કુલમ એટલી હોય તો કે છે કોષનો ડેલ્ટા જી ડિગ્રી શોધો તો જુઓ અહીંયા આપણને સીધું સમીકરણ ખબર છે ડેલ્ટા જી ડિગ્રી બરાબર માઇનસ NF ઈ ડિગ્રી સેલ હવે n ની કિંમત કેટલી થાય તો અહીંયાથી આપણે ગણી શકીએ આમ તો જો કે ઇલેક્ટ્રોન આપેલા છે એટલે સીધા એડ લઈ લો ને ઓક્સિડેશન આ ગણવાની કોઈ જરૂર નથી 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે ને તો n કેટલા થઈ ગયા 2 ગુણ્યા F 96500 અને ઈ ડિગ્રી સેલ કેટલા થશે તો જો કુલ કોષ પોટેન્શિયલ નથી આપ્યો પણ અર્ધ કોષ પોટેન્શિયલ આપેલા છે તો તમને સીધી વાત કરેલી છે કે અર્ધ કોષ પોટેન્શિયલ ઉપરથી કોષ પોટેન્શિયલ કઈ રીતે શોધવાના તો કોમન વાત વિરુદ્ધ ચિહ્નો સરવાળો કરો સમાન ચિહ્નો બાદબાકી કરી નાખો તો આ વિરુદ્ધ ચિહ્નોનો હવે સરવાળો કરી નાખીએ 0. કેટલા છે 0.760 અને વત્તા બંને વિરોધ ચિહ્નો છે ને એટલે સીધો સરવાળો કરી નાખીએ 0.344 તો કેટલા થયા 4 6 4 10 વધી 1 7 ને 1 8 8 ને 3 11 નો એકડો વધી 1 તો 1.104 તો કેટલા થઈ ગયા 1.104 બરાબર હવે જો પહેલા લોજિકલી જોઈ લઈએ પછી આપણે ગણતરી કરીએ મેં તમને કીધું કે આવા દાખલામાં શું કરવાનું તો જો આ નવડો છે પણ પાછળ છગડો એટલે એને એક જ ગણ નાખો 2 એકા 2 2 એકા 2 હવે તમે જોઈ લો કે જેમાં આગળ બગડો આવતો હોય 2 માં આવતો હોય ગણતરી કરવાની હો પણ જો આમાં એકમાં જ બગડો આવે છે કરી નાખો ટીક આ જવાબ હશે 213.072 જો આપણે આની ગણતરી કરીશું તો પણ એની નજીકનો જ જવાબ આવશે જોજો બે ગુણ્યા 96500 અને ગુણ્યા 1.104 213.072 213.072 પણ આ શું થઈ ગયું જૂલ થઈ ગયું કિલો જૂલમાં ફેરવા માટે કેટલા 3 પોઈન્ટ કાપી નાખું આવી ગયું 213.072 કિલો જૂલ થઈ ગઈ વાત તો જો આવી રીતે જુદા જુદા આંકડા આપેલા હોય ને તો ગણતરી કરવી જેવી જરૂરી નથી તમે લોજિકલી પણ વાતને સમજી શકો છો બીજો એક પ્રશ્ન જોઈએ 298 કેલ્વિન તાપમાને માઇક વારે ઘડીએ ચેક કરતા રહેવું પડે સાલું આ બંધ થઈ જાય ને તો બધું વારે ઘડીએ આ બીજી વખત રેકોર્ડિંગ કર્યું મેં ઊંધું થઈ ગયું એક વખત તો માઇક બંધ રાખીને જ બોલ કરી રાખ્યું 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં H2 વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી H2 નું દબાણ ખાલી જગ્યા છે સૂત્રોથી ગણીએ પછી તમને એક સીધી વાત પણ કહું તો જુઓ હાઇડ્રોજન શુદ્ધ પાણી માટે આપણે વાત કરી છે અને જે હાઇડ્રોજન માટે આપણે જે આ લખવું હોય રિડક્શન પોટેન્શિયલની જેમ આપણે નન સમીકરણ લખી દઈએ તો ઈસેલ બરાબર હાઇડ્રોજન માટે પોટેન્શિયલ 0 હોય છે એટલે સીધું લખી દઉં છું -0.059 છેદમાં n અને log હાઇડ્રોજનનું આંશિક દબાણ છેદમાં હાઇડ્રોજનની જે સાંદ્રતા છે એનો વર્ગ ખબર પડી કારણ કે જે પ્રક્રિયા થશે એ શું થશે તો 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ શું થશે
H2 ગેસ થશે. તો નિપજ ઉપર મૂકી એનું આંશિક દબાણ અને H+ નીચે મૂક્યા. હવે સમજો આ કેટલું કરવાનું છે? 0 કરવાનું છે. એક સ્ટેપ લખું છું, ચલો. -0.059 ને છેદમાં n ને log પાછું PH2 ને છેદમાં H+ નો વર્ગ. હવે ધેરફોર સમજો આને સૂત્ર કરતા બનાવી દઉં. PH2 છેદમાં H+ નો વર્ગ બરાબર શું થશે? એન્ટીલોગ લોગ છેદમાં જશે એટલે એન્ટીલોગ. અને આ n બરાબર 2 મૂકો કે ના મૂકો કશો ફરક નહીં પડે. કેમ? કારણ કે જે જશે બધું શું થઈ જશે? 0 થઈ જશે. તો એન્ટીલોગ કેટલો આવી ગયો? 0 આવી ગયો. હવે 0 નો એન્ટીલોગ કેટલો થાય? 1 થાય. તો ધેરફોર PH2 બરાબર. હવે આ 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણી માં H+ આયનની સાંદ્રતા કેટલી હોય? તો 10⁻⁷ હોય. એનો વર્ગ કરી નાખીએ અને બરાબર 1. તો ધેરફોર PH2 બરાબર કેટલો થયો? 10⁻14 atm. આ સીધી વસ્તુ યાદ જ રાખી લેવાની કે કોષનું પોટેન્શિયલ 0. જો દબાણ આટલું એટીએમ હોય તો દબાણ ઘટાડીને તમે એકદમ આટલું એટીએમ કરી નાખો તો સ્વાભાવિક છે અહીંયા કોષનું પોટેન્શિયલ 0 થઈ જશે. અને આ વેલ્યુ કોને મળતી આવે છે? સીધું KW પાણીના આયનીય ગુણાકારને મળતી આવે છે. બરાબર. એટલે તમે સીધું આવું યાદ પણ રાખી શકો કે આ પ્રકારની જો સિચ્યુએશન હોય તો પાણીના આયનીય ગુણાકાર જેટલા એટીએમમાં દબાણ આવે. ચલો તો આપણો જવાબ તો પહેલા ટીક કરી નાખીએ ને. કયો? 10⁻14 atm. થિયરિકલી પ્રશ્ન પૂછ્યો છે સીધો જ 2015માં નીટમાં કે હાઇડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન. દહન મતલબ બળતણ કોષ, ફ્યુઅલ સેલ. આવી ગયો જવાબ. જો હવે આ દાખલો જુઓ શું કહે છે? એસટીપીએ 5600 મિલી O2 નું વિસ્થાપન કરતા વિદ્યુત જથ્થા વડે વિસ્થાપિત થતા સિલ્વરનું દળ કેટલું થશે? મતલબ એમ કહે છે કે 5600 મિલી O2 બનાવવા માટે જેટલો વિદ્યુત જથ્થો જોઈએ એટલો જ વિદ્યુત જથ્થો તમે વાપરો તો સિલ્વર કેટલું મેળવી શકાય? તો સીધો અહીંયા ફેરેડેનો નિયમ કામ લાગશે. જો ફેરેડેના નિયમ પ્રમાણે તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો છો અને વિદ્યુત જથ્થો અહીંયા કને અચળ છે એટલે લાંબી રીતથી ગણવાની કોઈ જરૂર નથી. સીધું તમે અહીંયા કને લખી શકો ફેરેડેના નિયમ મુજબ W1 ના છેદમાં E1 બરાબર જ શું થશે? W2 ના છેદમાં E2. એટલે જમા થતી નિપજનું દળ એ કોના જેટલું હોય? તો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલું અથવા તો તુલ્ય દળ જેટલું હોય. હવે માની લો કે આ જે છે મેં કોના માટે રાખ્યું છે? O2 માટે રાખ્યું છે. અને આ 2 જે છે હું કોના માટે રાખું છું? Ag માટે રાખું છું. એક વાત. બીજું તમને આ વાત તો ખબર છે ને તુલ્ય દળ. તો તુલ્ય દળ તત્વનું તુલ્ય દળ કેવી રીતે શોધી શકાય? તો એનું જે મોલર દળ છે ભાગ્યા શું કરી નાખવું પડે? સંયોજકતા કરી નાખવી પડે. અથવા તો પ્રક્રિયામાં જેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈતા હોય એટલા મોલ ઇલેક્ટ્રોન વડે ભાગી નાખવા પડે. પણ અહીંયા આપણે કોમન લઈ લઈએ શું? સંયોજકતા. તો હવે સમજો પહેલા તો O2 નું દળ કેટલું? નંબર 1. તો O2 નું દળ સીધું નથી આપ્યું પણ કદ આપેલું છે. તો આપણને ખબર છે કે એસટીપીએ જો 22400 મિલી હોય તો 22400 મિલી એ વજન કેટલું થાય? તો O2 નું વજન કેટલું? તો 16 દુ 32 અણુભાર જેટલું વજન થાય. તો 32 ગ્રામ O2. તો ધેરફોર 5600 મિલી O2 હોય તો કેટલા ગ્રામ વજન થશે? તો સીધું 32 ગુણ્યા 5600 અને ભાગ્યા 22400. તો અહીંયા છેદ ઉડાડી દઈએ 2. બીજું 56 ચોક બરાબર 5 ચોક 20 ને 6 ચોક 24 એટલે સીધું જ છેદ ઉડી ગયા. એટલે 4 વડે છેદ. અહીંયા કેટલા? 8 વડે ઉડી ગયા. એટલે આપણને કેટલા મળશે? 8 ગ્રામ O2 મળશે. બરાબર. અથવા તો સીધું તમે ગણી શકો છો કે આ 5600 જે છે 22400 નો 8મો ભાગ છે. તો
अरे चौथो भाग है बराबर, તમે 56 ચોક કરો તો આટલા થઈ જશે, તો 32 નો ચોથો ભાગ કેટલો, તો 8, એ રીતે પણ ગણી શકો છો. તો આ 8 ગ્રામ O2 મળ્યું, મતલબ અહીંયા હું કેટલું લખી દઈશ, 8 ગ્રામ. હવે તુલ્ય દળ બરાબર શું, તો મોલર દળ ભાગ્યા સંયોજકતા. હવે O2 નું જો તમારે મોલર દળ જોઈતું હોય તો O2 નું મોલર દળ કેટલું છે, 32, અને સંયોજકતા તો એક ઓક્સિજનની કેટલી, 2 હોય ને, -2, તો 2 ઓક્સિજનની કેટલી, 4, તો આ કેટલા થઈ ગયા, 8. અથવા જો O2 ના લેવા હોય તો એકલું O લ્યો તો એમને મજા આવશે. જો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો અને સંયોજકતા કેટલી, 2, તો પાછી શું થઈ ગઈ, 8. બરાબર. તો આ મને પાછું શું મળ્યું, 8 મળ્યું. બીજું અહીંયા W2 એ આપણે શોધવાનું છે, Ag નું દળ, અને Ag નો તુલ્ય દળ કેટલો, તો એનું મોલર દળ કેટલું, 108, અને Ag ની સંયોજકતા કેટલી છે, 1, એટલે તુલ્ય દળ એ પાછું કેટલું થઈ જશે, 108 થઈ જશે. એટલે ધેરફોર સ્વાભાવિક છે કે હવે W2 બરાબર મને જવાબ કેટલો મળી જશે, 108 મળી જશે. આ બે ઉડી જવાના, 1 થઈ જવાના, તો આપણો જવાબ કેટલો આવ્યો, 108.0 ગ્રામ. સમજો અહીંયા તમારે જોવાનું જથ્થો તુલ્ય દળ જેટલો જ મળ્યો ને આનો, તો સ્વાભાવિક છે Ag ના કોના જેટલો જથ્થો મળે, તુલ્ય દળ જેટલો. એટલે જો એ લોજિક તમારી જોડે ક્લિયર હોય કે તુલ્ય દળ જેટલો જથ્થો હંમેશા મળે, તો તુલ્ય દળ જેટલો જથ્થો O2 નો આપ્યો છે તો Ag નો પણ તુલ્ય દળ જેટલો જથ્થો હોય. જો આ તુલ્ય દળ કરતા ડબલ મળ્યું હોત તો આ તુલ્ય દળ કરતા કેવું મળ્યું હોત, ડબલ મળ્યું હોત. બરાબર. જો આ 16 ગ્રામ મળ્યું હોત તો આ 216 ગ્રામ મળ્યું હોત. બરાબર. તો આ રીતે સીધું આ રીતે સૂત્ર મૂકીને ગણી શકો છો. પછી આ દાખલો જોવો શું કહે છે, 2014 માં પૂછાયેલો. 0.1 મોલ MnO4 -2 નું MnO4 માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિદ્યુત જથ્થો. સીધી વસ્તુ છે. હવે આ તો MnO4 -2 અને એનું રૂપાંતર શેમાં કરીએ છીએ, MnO4 માં, મતલબ ઓક્સિડેશન ગણી નાખો. 4 દુ 8 માંથી 2 જાય તો 6, 4 દુ 8 માંથી 1 જાય તો 7, તો ઓક્સિડેશન થયું એટલે કેટલા, 1 ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો જરૂરી વિદ્યુત જથ્થો કેટલો થઈ ગયો, 1 ફેરેડે થઈ ગયો. ઓક્સિડેશન આંકનો ફેરફાર એ જ ફેરેડે કહેવાય મિત્રો, અથવા તો ઇલેક્ટ્રોનનો મોલ એ જ શું કહેવાય, ફેરેડે. તો 1 ફેરેડ એટલે કેટલા કુલમ, તો 96,500 કુલમ. હવે જવાબ છે ને. એટલે જો નીટમાં છે ને દાખલા મોસ્ટ ઓફ લોજિકલી જ હોય કે તમે એનો સીધો જવાબ મૂકી શકો, અથવા તો છેદ સીધા ઉડતા હોય. ચલો આ દાખલો જોવા, 2013. 10 એમ્પિયરના પ્રવાહ વડે 109 મિનિટ માટે કોબાલ્ટ 2 ક્લોરાઇડના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે. મૂકી દે ને સીધું સૂત્ર. આપણી જોડે સૂત્ર શું છે, તો W બરાબર IT છેદમાં 96,500 અને ગુણ્યા મોલર દળ ભાગ્યા સંયોજકતા. બરાબર. સીધું શોર્ટ સૂત્ર. તો કિંમત મૂકીએ તો ધેરફોર W બરાબર કેટલા થશે, તો I 10 એમ્પિયર ગુણ્યા T એટલે 109 મિનિટ, તો 109 અને ગુણ્યા મિનિટના સેકન્ડ કરવાના એટલે કેટલા થઈ ગયા, 60, ભાગ્યા કેટલા કરી નાખ્યા, 96,500 અને ગુણ્યા મોલર દળ કેટલું આપેલું છે કોબાલ્ટનું, 59, અને છેદમાં એની સંયોજકતા તો કોબાલ્ટ 2, તો સંયોજકતા કેટલી, 2. ફટાફટ કેલ્ક્યુલેટરથી ગણ નાખું છું. તો જો 10 ગુણ્યા 109 ગુણ્યા 60, 10 ગુણ્યા 109 ગુણ્યા 60 ગુણ્યા 59 અને ભાગ્યા 96,500 ભાગ્યા 2. તો કેટલું થયું, 19.99 ગ્રામ. મતલબ કેટલા ગ્રામ આવી ગયા, 20 ગ્રામ આવી ગયા. થઈ વાત ક્લિયર. હવે આ દાખલો જોવા, ઘડિયાળમાં વપરાતો બટન સેલ નીચે મુજબ કાર્ય કરે છે. તો આ કોષ પ્રક્રિયા આપેલી છે. જો અર્ધકોષ પોટેન્શિયલ Zn નો -0.76 વોલ્ટ ઓક્સિડેશન, મતલબ આનું રિડક્શન થયું, Zn +2 ઇલેક્ટ્રોન, Zn -0.76 વોલ્ટ, અને Ag2O + H2O + 2 ઇલેક્ટ્રોન
તો 0.34 વોલ્ટ હોય તો કોસ પોટેન્શિયલ ખાલી જગ્યા થશે. હવે સમજો આમ તો રકમ ખાલી મોટી કરી છે ને, બરાબર, બાકી તો તમને અર્થ કોસ પોટેન્શિયલ તો આપી દીધા છે. એના ઉપરથી શું શોધવાનો છે? કોસ પોટેન્શિયલ શોધવાનો છે. સીધી શોર્ટ રીત તમને કીધી છે, અર્થ કોસ પોટેન્શિયલ ઉપરથી કોસ પોટેન્શિયલ શોધવો હોય તો વિરુદ્ધ ચિહ્નનો સરવાળો કરી નાખવાનો, અને સમાન ચિહ્ન હોય તો બાદબાકી કરી નાખવાની. તો 6 4 10 નું શૂન્ય, વધી 1 7 ને 1 8 8 ને 3 11, વધી 1 1.10. આવી ગયો જવાબ 1.10. થાય છે ને ફટાફટ? ચલો આગળ જોઈએ. પીએચ બરાબર 10 ધરાવતા HCl ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર દુબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. હા, તે કર્યો તો શું? તો કે તો વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ, પીએચ ઉપરથી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ, એમાં પણ તમને સીધું જ શોર્ટ સૂત્ર આપેલું છે, પણ રિડક્શન પોટેન્શિયલ માટે આપ્યું હતું. શું? ઇસેલ બરાબર 0.059 અને ગુણ્યા 10. જો તમને આવું સૂત્ર જે આપ્યું હતું માઇનસ કરીને, એ રિડક્શન પોટેન્શિયલ માટે હતું. રિડક્શન પોટેન્શિયલ કરતા ઓક્સિડેશન પોટેન્શિયલ કેવું હોય? ઊંધું હોય. 10 મતલબ સૂત્રમાં તો શું હતું? પીએચ. હવે તમે અહીંયા કને નક્કી કરી શકો છો કે આ 0.059 અને ગુણ્યા કેટલા થશે? 10 થશે, તો 1 પોઈન્ટ કપાઈ દઈએ તો 0.59 આવી રહ્યું. તો એ જવાબ આવી ગયો આપણો સીધો, બરાબર. તો આ સૂત્ર જ ધ્યાનમાં રાખી લેજો, પરથી લખી આપો સારા અક્ષરે, અહીંયા ગોટાળા થયા છે. ઇસેલ બરાબર -0.059 ગુણ્યા શું કરી નાખવાના? પીએચ. પણ આ કોના માટે? રિડક્શન પોટેન્શિયલ માટે. અને ઓક્સિડેશન પોટેન્શિયલ કહી દે તો માઇનસ ચિહ્ન લેવાનું નહીં. પણ આ શું છે મિત્રો, આ જૂના વર્ષના પ્રશ્નો જે છે એ વખતે ઓક્સિડેશનથી બધી ગણતરીઓ થતી. જો કે 2013માં તો રિડક્શન પોટેન્શિયલથી જ આવી ગઈ હતી ગણતરી, પણ અમે ભણતા ને ત્યારે ઓક્સિડેશન પોટેન્શિયલથી આ બધી ગણતરી થતી. હવે IUPAC એવું કીધું છે કે ભાઈ રિડક્શન પોટેન્શિયલને પોટેન્શિયલ ગણવું, એટલે આપણે સૂત્રો જે છે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં લખીએ છીએ. ઓકે, હવે આ જુઓ, NaCl HCl તથા CH3COONA ની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે આપેલી છે. તો CH3COOH માટે લેમડા ડિગ્રી m શોધો. શું થઈ ગયો દાખલો પાછો? ઓસ્વાલના મંદન નિયમનો, અરે સોરી, કોલરસના સ્વતંત્રાયન અભિગમનો. તો શું કરવાનું? જે આપ્યા છે લખો. NaCl આપ્યો છે, HCl આપ્યો છે, અને CH3COONA આપેલો છે. ખ્યાલ છે ને? હમણાં જ એક આવો દાખલો ગણ્યો. તો NaCl તો કેટલો છે? 126.4. HCl તો કેટલો છે? 425.9. મમતા બુકના ઉદાહરણનો સીધો જ દાખલો જ મિત્રો. અને CH3COONA તો કેટલો થયો? 91.0. હવે જોવાનું કોના બંને આયન બાકી બંનેમાં દેખાય છે. તો જો આ Na પ્લસ અહીંયા પણ છે, અને Cl માઇનસ તો અહીંયા પણ છે. તો આ બંનેનું શું કરી નાખો? સરવાળો. અને આને શું કરી નાખો? બાદ કરી નાખો. કેલ્ક્યુલેટરથી ફટાફટ કરી નાખું છું. તો 425.9 વત્તા 91 અને માઇનસ 126.4, તો શું જવાબ આવે? 390.5. બરાબર. તો આ કોલરસના નિયમમાં તો સીધું આ જ રીતે ગણી નાખવાનું. શું વાત છે? બીજો 2012માં પણ જે દાખલો છે પણ કોલરસના મંદનના નિયમનો છે. NH4OH ની સીમાંત મોલર વાહકતા લેમડા ડિગ્રી NH4OH શું થશે? તો જો તમને જે પેલી ટ્રીક કીધી ને કે કોના આયન બાકી બંને નામ દેખાય છે, તો જોઈ લેવાનું. અહીંયા આ OH ક્યાંય દેખાય છે? નથી દેખાતો. અહીંયા જોઈ લો, Cl છે તો યસ છે, NH4 છે
તો નથી, તો આઈ જવાબ ના આવે, આઈ જવાબ ના આવે. હવે જો અહીંયા કને Cl અહીંયા છે, યસ છે. H પ્લસ છે અહીંયા તો નથી. પછી શું જોવાનું, જો Cl અહીંયા છે, યસ છે. Na છે તો યસ છે. આના આયનો બાકી બંનેમાં છે ને, મતલબ આ જવાબ. જો હવે આ દાખલો શું કહે છે, એક દ્રાવણ Fe+2 Fe+3 તથા I- આયનો ધરાવે છે. આ દ્રાવણમાં 35°C તાપમાને આયોડીન ઉમેરવામાં આવે છે. Fe+3 / Fe+2 માટે E ડિગ્રી સેલ 0.77 વોલ્ટ અને I2 થી 2I- માટે E ડિગ્રી સેલ 0.536 વોલ્ટ છે. તો ફેવરેબલ પ્રક્રિયા કઈ છે, મતલબ કઈ પ્રક્રિયા થશે? ઓપ્શન છે I2 નું I- માં રિડક્શન, રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. I- નું I2 માં ઓક્સિડેશન અને Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન. મતલબ સિમ્પલ, અહીંયા એવું પૂછ્યું છે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. તો સમજો, આ સીધી વાત આપણે જાણીએ છીએ, જેનું E ડિગ્રી રિડક્શન વધે તેનું શું થાય, રિડક્શન થાય. અને જેનો E ડિગ્રી રિડક્શન ઓછો, રિડક્શન પોટેન્શિયલ મતલબ રિડક્શન પામવાની ક્ષમતા, તો E ડિગ્રી રિડક્શન વધુ એનું શું થશે, રિડક્શન થશે. બરાબર. હવે જોજો કોનો E ડિગ્રી રિડક્શન વધુ છે, તો આ 0.536 છે આઈનો, અને આ પ્રક્રિયા માટે Fe નો કેટલો 0.77, એટલે વધારે કોણ આ સાતડા વાળો થઈ ગયો. તો સીધી વસ્તુ છે, અહીંયા હવે શું થશે, તો કન્ડિશન નંબર 1 Fe+3 છે એનું Fe+2 માં શું થશે, રિડક્શન થશે. અને બીજું I2 અને I- સમજો, તો I નું ઓક્સિડેશન થવાનું, તો માઇનસ માંથી 0 થશે, તો I- નું I2 માં શું થશે, ઓક્સિડેશન થશે. આ બે શક્યતાઓ છે. હવે જોઈ લઈએ આમાંથી કઈ આપેલી છે. I2 નું I- માં રિડક્શન, ના, I- નું I2 માં ઓક્સિડેશન થશે, એટલે પહેલું નહીં થાય. પ્રક્રિયા તો રેડોક્સ થશે એટલે બીજું એ નહીં આવે. I- નું I2 માં ઓક્સિડેશન થશે, યસ, I- નું I2 માં ઓક્સિડેશન થશે. Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થશે, ના ભાઈ, Fe+3 માંથી Fe+2 માં શું થશે, રિડક્શન થશે. એટલે આપણો જવાબ શું આવશે, સી. સારું, હવે આ જુઓ શું કહે છે. જો આપેલ પ્રક્રિયા માટે E ડિગ્રી સેલ ઋણ હોય તો ડેલ્ટા G ડિગ્રી અને K ઇક્વિવેલન્ટના મૂલ્યો નીચેના પૈકી કયો સંબંધ દર્શાવે છે? હવે આપણને ખબર છે સૂત્ર નંબર 1, ડેલ્ટા G ડિગ્રી બરાબર -NF E ડિગ્રી સેલ. મતલબ જો આ E ડિગ્રી સેલ પ્લસ હશે તો ડેલ્ટા G કેવો હશે, માઇનસ. મતલબ ડેલ્ટા G જો નેગેટિવ હશે તો આ E ડિગ્રી સેલ કેવો હશે, પોઝિટિવ હશે. અને બીજું આ સૂત્ર પણ ખબર છે, ડેલ્ટા G ડિગ્રી બરાબર -2.303 RT log K. તો સ્વાભાવિક છે જો આ ડેલ્ટા G ડિગ્રી માઇનસ હશે તો K પણ કેવું થશે, પોઝિટિવ થશે. પણ એક કરતા કેવું થશે, વધુ. પોઝિટિવ તો થવાનું જ, પણ એક કરતા કેવો, વધુ. ટૂંકમાં આપણે થર્મોડાયનેમિકમાં આ રીતે ભણ્યા છીએ, આપમેળે થતી પ્રક્રિયા માટે શું હોય, તો ડેલ્ટા G ડિગ્રી ઇઝ લેસ દેન 0 હોય, K ઇઝ ગ્રેટર દેન 1 હોય, ડેલ્ટા S વિશ્વ એ ગ્રેટર દેન 0 હોય, અને E ડિગ્રી સેલ જે છે એ પણ કેવો હોય, ગ્રેટર દેન 0. તો આ પ્રક્રિયા આપમેળે થાય છે એમ કે છે. તો ડેલ્ટા G ડિગ્રી E ડિગ્રી સેલ ઋણ હોય, ધ્યાન રાખજો, E ડિગ્રી સેલ ઋણ મતલબ આપમેળે થતી નથી. તો એનો મતલબ એમ કે આ ડેલ્ટા G ડિગ્રી કેવું હશે, ધન હશે, અને K જે હશે કેવું હશે, લેસ દેન 1 હશે. બરાબર. એક આ વસ્તુ આવે યાદ જ રાખી લો, આપમેળે થતી પ્રક્રિયા માટે આવું જ હોય. તો અહીંયા E ડિગ્રી સેલ ઋણ છે તો આપમેળે થતી પ્રક્રિયા નથી, તો આ ઋણનો કેવો ધન થઈ ગયો, અને આમ ગ્રેટર દેન 1 નો કેવો થઈ ગયો, લેસ દેન 1. તો અહીંયા ગ્રેટર દેન મતલબ ડેલ્ટા G ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 0, આ એક જવાબ. અને બીજો K ઇઝ લેસ દેન 1. તો ડેલ્ટા G ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 0, યસ, અને K ઇઝ લેસ દેન 1.
તો આપણો જે જવાબ જે છે કયો આવશે? ડી આવશે. Sn+4 Sn+2 Cr+3 Cr યુગ્મોના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે 0.15 ને -0.74 વોલ્ટ છે. કોષ બનાવવા માટે આ બે યુગ્મોને તેઓની પ્રમાણિત સ્થિતિમાં જોડવામાં આવ્યા. તો કોષ પોટેન્શિયલ શું થશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો છે. વિરુદ્ધ ચિહ્નોનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો 0.15 અને 0.74, તો 5 ને 4 9, 7 ને 1 8 અને આ 0 એટલે 0.89 ક્યાં દેખાય છે? તો યસ આઈડિયો 0.89 છે. સીધી વાત. હવે આ દાખલો જુઓ. Cu+2+ ઇલેક્ટ્રોન અને Cu+ gives તથા Cu++ ઇલેક્ટ્રોન gives Cu માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે આના માટે કેટલું? તો 0.15 અને આના માટે કેટલું? તો 0.50. આ પ્રક્રિયા છે એના માટે કેટલું? તો 0.50 વોલ્ટ છે. તો E ડિગ્રી Cu+2 Cu ખાલી જગ્યા થશે. મતલબ આ એક ઇલેક્ટ્રોન ઉમેરે છે તો આટલું, બીજો એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો આટલું. તો એમ કહે છે કે E ડિગ્રી Cu+2 / Cu કઈ રીતે થશે? હવે જો ધ્યાન રાખો, આ પ્રકારનો પ્રશ્ન હોય, આ પ્રકારનો જે પ્રશ્ન હશે કે જેમાં બે પોટેન્શિયલ ઉપરથી ત્રીજો પોટેન્શિયલ શોધવાનો કીધો છે, ત્રીજી જ પ્રક્રિયાનો, બે પ્રક્રિયાના પોટેન્શિયલ ઉપરથી ત્રીજી પ્રક્રિયાનો પોટેન્શિયલ શોધવાનો કીધો છે. તો એના માટે એક સીધું ને શોર્ટ સૂત્ર છે. સીધું જ શોર્ટ સૂત્ર આપું છું, ધ્યાન રાખી લેજો. આ ત્રીજી પ્રક્રિયા એટલે E3 બરાબર તમે આવી રીતે નક્કી કરી નાખશો, N1E1 ± N2E2 અને છેદમાં N3. મતલબ પહેલી પ્રક્રિયાનો પોટેન્શિયલ, બીજીનો પોટેન્શિયલ, આ ત્રીજીનો પોટેન્શિયલ, આ ઇલેક્ટ્રોનનો ફેરફાર, આ ઇલેક્ટ્રોનનો ફેરફાર, આ ઇલેક્ટ્રોનનો ફેરફાર, મતલબ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે, કેટલા ગુમાવે છે વગેરે. તો હવે સમજો, પહેલી પ્રક્રિયા માટે હું કહી દઉં કે આ કેટલા આપ્યા? 0.15. પણ n કેટલા છે? તો 1 છે. તો 1 × 0.15. હવે આ પ્લસ કરવા કે માઇનસ કરવા એ પછી જોઈશું આપણે. બીજી પ્રક્રિયા માટે પણ કેટલો છે? આ 1 અને કેટલો છે? 0.50 અને છેદમાં ત્રીજી પ્રક્રિયા માટે +2. ત્રીજી પ્રક્રિયા માટે શું કહે છે? તો +2 માંથી 0 મતલબ કેટલો થઈ ગયો? n 2 થઈ ગયો. તો ત્રીજી પ્રક્રિયા માટે હું અહીંયા કને લખી નાખું છું, આ કેટલો થયો? 2. હવે તમારે જોવાનું, આ 1 અને આ 1 એમ થઈને 2 થયા ને, તો શું કરીને 2 થયા? સરવાળો કરીને કે બાદબાકી કરીને? તો સરવાળો કરીને. તો અહીંયા શું કરી નાખવાના? વત્તા. સિમ્પલ. જો આ બાદબાકી કરીને નીચેનો જવાબ આવતો હોય તો અહીંયા શું કરી નાખવાની? બાદબાકી. એટલે જોજો હવે કેટલા થયા? 0.15 વત્તા 0.5 એટલે કેટલા થઈ ગયા? 0.65 અને ભાગ્યા કેટલા કરી નાખું? 2. તો 0.6 ના અડધા કેટલા થઈ ગયા? 3 ને 50 ના અડધા કેટલા? 25. તો આપણો જવાબ શું આવશે? 0.325 વોલ્ટ આવ્યો. બરાબર. એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. આ સીધું સૂત્ર. જ્યારે આ બે સમીકરણો આપેલા હોય ત્રીજાનું પોટેન્શિયલ શોધવાનું કે ત્રીજા સમીકરણનું, તો સીધો જ તમે આ સૂત્ર મૂકી શકો છો. ત્રણ ધાતુઓ XY અને Z ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે, -1.2, 0.5 અને -3.0. તો આ ધાતુની રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા. હવે સમજો, રિડક્શન કરતા એટલે એનું પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. એ હંમેશા રિડક્શન પોટેન્શિયલ જે હોય એના કરતા વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. કારણ કે E ડિગ્રી રિડક્શનના વ્યસ્ત પ્રમાણમાં જશે ને. રિડક્શન પોટેન્શિયલ મતલબ શું? તો રિડક્શન પામવાની ક્ષમતા. પણ જેનું રિડક્શન થવાનું છે એ તો ઓક્સિડેશન કરતા બન્યું. એટલે રિડક્શન કરતા એ E ડિગ્રી રિડક્શનના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો હવે અહીંયા આ X માટે છે, આ Y માટે છે અને આ Z માટે છે. તો રિડક્શન કરતા તો કોનો E ડિગ્રી રિડક્શન નાનો છે એ પ્રબળ રિડક્શન કરતા બનશે. તો સૌથી નાનો આંકડો કયો થઈ ગયો? આ થઈ ગયો -3. જોજો મારે જોવામાં ભૂલ થતી હોય તો. યસ, -3 આ થઈ ગયું. એટલે સૌથી પહેલા શું આવશે? Z, કારણ કે અહીંયા ગ્રેટર ધેન કરીને છે. પછી બીજું જોઈ લો,
તો બીજા નંબરમાં આ થઈ ગયો x ઇઝ ગ્રેટર દેન છેલ્લે આ થઈ ગયું એટલે y, તો zxy આ રહ્યું zxy. આ દાખલો જુઓ 2010 નો. કોપર ધાતુ વડે સિલ્વર આયનના રિડક્શન માટે 25°C તાપમાને પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.46 વોલ્ટ મળે છે. તો ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય શોધો. સીધું ને સટ ડેલ્ટા જી ડિગ્રીનું સૂત્ર શું? તો ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E ડિગ્રી સેલ. બરાબર સમજો. હવે અહીંયા કને કઈ ધાતુ છે? કોપર, તો Cu+2 અને બીજું કોણ છે? Ag સિલ્વર. કોપર ધાતુ વડે સિલ્વર આયનના રિડક્શન માટે સીધું અહીંયા 2 ને અહીંયા 1 એટલે આને ગુણ્યા 2 કરવા પડશે સીધા જ. એટલે આ n બરાબર કેટલા મળશે? 2 જ મળશે. તો -2 ગુણ્યા f એટલે કેટલા? 96,500. ખ્યાલ આવે છે ને? આનો +1 ને આને 2 વડે ગુણ્યા એટલે સંતુલિત થઈ ગયા ને ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક સંતુલિત કરવા માટે જેટલા ગુણવા પડે એટલા n મળે એવું યાદ રાખી લેવાનું. અને E ડિગ્રી સેલ એ કેટલો આપેલો છે? 0.46. તો કેલ્ક્યુલેટરથી ગણીએ શું કહે છે? 2 ગુણ્યા 96,500 અને ગુણ્યા 0.46 88,780. તો બરાબર મારે કિલો જૂલમાં જોઈતા હોય તો 88.78. પણ સંખ્યા કેવી? માઇનસ. બરાબર કિલો જૂલ. તો નજીકનો જવાબ જોઈએ તો 89 આવશે. તો -89 જૂલ નહીં પણ શું? કિલો જૂલ. થઈ ગયું? ચલો, તો આમાં પેલું લોજિક કામ લાગે છે. અહીંયા આઠડો, અહીંયા આઠડો, આ તો જૂલ. ચલો, જૂલમાં તો આવવાનું નથી, એ તો આપણને ખબર છે. ઘણી મોટી સંખ્યા થઈ જાય જૂલમાં. તો આ નાના આંકડા કિલો જૂલમાં જ આવશે. બીજું, હવે અહીંયા આઠડો છે, અહીંયા ચોગડો છે ને અહીંયા નવડો છે. તો આ શું બન્યું? 9 એટલે 1 બની ગયું, આ 5 બની ગયું અને આ 5 દુ 10 બની ગયા. અને 10 કરતા થોડોક ઓછો. પણ અહીંયા જો આઠડો નવડો બે નજીકના આપી દીધા છે ને એટલે તમે આવું સેટ નહીં કરી શકો ભાઈ ડાયરેક્ટ. એટલે અહીંયા તમારે શું કરવી પડે? ગણતરી કરે જ છૂટકો. બરાબર? તો ગણતરી કરી જોવાની અને જવાબ મૂકી દેવાનો. ચલો, ક્લિયર? મંદન સાથે પ્રબળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતામાં થતો વધારો ખાલી જગ્યાને કારણે હોય છે. થિયરીનો પ્રશ્ન છે. તમે મંદન કરો છો તો પ્રબળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા વધે અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા વધે. પણ આપણને ખબર છે ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ નિર્બળ વિદ્યુત વિભાજ્યની વધુ તીવ્ર રીતે વધે. બરાબર? તો કેમ એવું થાય છે? તો એનું કારણ આપણે થિયરીમાં ભણ્યા છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મંદન કરવાથી જે વાહકતા જે છે અથવા તો તુલ્ય વાહકતા એ કોની ઉપર આધાર રાખે? તો એ આયનોની આયનીય વહનશીલતા ઉપર આધાર રાખે. આયનીય વહનશીલતાને કારણે હોય. પણ આ જ વસ્તુ જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પૂછે તો કોના ઉપર આધાર રાખશે? તો ધ્યાન રાખજો. નંબર 1, એક તો આયનીય વહનશીલતા ઉપર આધાર રાખશે અને બીજા નંબરમાં વિયોજન ઉપર આધાર રાખશે. એટલે કે આયનોની સંખ્યા. આપણે સમજ્યા હતા પણ સમજી લઈએ કેમ એવું? કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તમે થોડુંક પાણી નાખી દીધું, આયનોની સંખ્યા તો પૂરી થઈ ગઈ. બરાબર? બધા એનું શું થઈ ગયું? તો સંપૂર્ણ વિયોજન થઈ ગયું. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં સંપૂર્ણ વિયોજન થતું નથી. વિયોજન એનું કેવું? એકદમ ઓછું, 1 થી 2%. હવે તમે જેમ જેમ પાણી નાખતા જાઓ છો તો આયનીય વહનશીલતા તો ખરી જ, પણ જોડે જોડે વિયોજન અંશ પણ વધતો જાય, એટલે આયનોની સંખ્યા પણ વધતી જાય છે. એટલે એમાં વધારો જે છે કેવો હોય છે? તીવ્ર હોય છે. બરાબર?
તો આ નિર્બળ માટે પૂછ્યું હોય તો આ બે પરિબળો યાદ રાખવાના, પ્રબળ માટે પૂછ્યું હોય તો આ એક. એટલે થિયરીનો સીધો જ પ્રશ્ન છે. તો પ્રબળ માટે આયનોની આયનીય વહનશીલતા વધવાને કારણે વિદ્યુત વાહકતા વધે. 100% આયનીકરણ તો થઈ જ જવાનું છે. આયનીય વહનશીલતા આયનોની સંખ્યા આવું શેમાં આવે તો નિર્બળ માટે આવે. બરાબર. કેમ કે અહીંયા 100% આયનીકરણ થઈ જ જવાનું છે, એટલે સંખ્યા તો પહેલે પાણી નાખ્યું હશે એટલે સંખ્યા તો વધી જ જવાની હશે. હવે તમે મંદન કર કરો પણ આયનીકરણ જ 100% થઈ ગયું છે. એટલે આ તો હવે ક્યાં વધી આયનોની સંખ્યા વધવાની ના. તો ખાલી એ કોના કારણે હોય? આયનીય વહનશીલતા વધવાના કારણે હોય. આયનોની સંખ્યામાં વધારો થવાને કારણે. બરાબર. એટલે સંખ્યા તો સીધી 100% થઈ જ જવાની છે. તો આયનીય વહનશીલતામાં વધારો થવાને કારણે જ્યાં નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં બંને આવશે, આયનીય વહનશીલતા અને આયનોની સંખ્યા, એ બંનેના કારણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતામાં વધારો થાય છે. તુલ્ય વાહકતા અથવા તો મોલર વાહકતા. બરાબર. તો આપણે 2010 થી 2019 સુધીના પ્રશ્નો આપણે જોયા.